ભાવનગરની અંદર અસામાજિક તત્વોનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે અને એવી ઘટનાઓ તેની સાબિતી કરાવતી હોય છે। ભાવનગરમાં અસામાજિક તત્વો બેલગામ બન્યા હોય, બેખોફ બન્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અસામાજિક તત્વોએ વાહનોને સળગાવ્યા હોવાની ઘટના સામે આવી છે, જેમાં ચિત્રા અને બોરતળાવ વિસ્તારની અંદર વાહનોને સળગાવી દેતા હોવાની ઘટના બનવા પામી છે। અસામાજિક તત્વોના આતંકથી લોકોમાં પણ હવે ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે। ભાવનગરના આ દ્રશ્ય છે, જેમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય, આતંક મચાવ્યો હોય તે પ્રકારની ઘટનાઓ બની રહી છે। અસામાજિક તત્વો દ્વારા બાઇકને સળગાવી દેવામાં આવ્યા હોવાની એક ઘટના બનવા પામી છે, જેમાં તેમના દ્વારા વાહનને સળગાવી દેવામાં આવ્યો છે। ચિત્રા અને બોરતળાવ વિસ્તારની અંદર અસામાજિક તત્વો બેલગામ બન્યા હોય તે પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે અને તેના જ કારણે ત્યાંના જે વતની છે, ત્યાંના રહીશો છે, સ્થાનિકો છે, તે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। અસામાજિક તત્વોને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, લોકોમાં રોષ પણ વ્યાપ્યો છે। પોલીસની કામગીરી સામે પણ અહીં ક્યાંક સવાલ ઊભો થતો હોય છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। વધુ વિગતો અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ આપી રહ્યા છે ફોનલાઈન પર। હિરેન, ચિત્રા અને બોરતળાવ વિસ્તારની અંદર અવારનવાર અસામાજિક તત્વો બેલગામ, બેખોફ બન્યા હોય તેવી ઘટના સામે આવી રહી છે, લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે, શું કહેશો? જી લખમાં ચોક્કસ જણાવીએ તો જે રીતના કહી શકાય કે નવરાત્રી પર્વ પૂર્વે ભાવનગર પોલીસ અધિક્ષક દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે નવરાત્રી પર્વ શાંતિથી પૂર્ણ થાય અને તે માટે પોલીસ એક્શન મોડમાં છે। ભાવનગર શહેરમાં તમામ જગ્યાએ રાત્રે દરમિયાન પણ પેટ્રોલિંગ વધારવામાં આવશે, પરંતુ જે ગઈકાલની ઘટના રાત્રે સામે આવી છે, ક્યાંક ને ક્યાંક લોકો હવે ખૂબ જ ભયભીત થશે। એનું કારણ એ છે કે જે ગાડી સળગાવવાનો મામલો છે, તેમાં જે એક ગાડી છે તે પોલીસ સ્ટેશનની માત્ર 100 મીટર દૂર, એટલે કે સામું પોલીસ સ્ટેશન છે અને એની સામે જ કોઈ અસામાજિક તત્વોએ ગાડીને આગ ચાપીને સળગાવી દીધી છે। અને બીજી ઘટના છે તે હોડલા એટલે કે ડી ડિવિઝન વિસ્તારમાં જ આવતો જે ચિત્રા વિસ્તાર છે, ત્યાં આગળ પણ એક બાઇક સળગાવી છે। બાઇક અને આ જે બંને ગાડી છે પોલીસ સ્ટેશન સામે સળગાવવાની, કોને સળગાવી છે તે આરોપી હજી સુધી માલુમ પડ્યા નથી, કારણ શું છે તે પણ ખબર નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતના અસામાજિક તત્વો બેફામ બન્યા છે, પોલીસ સ્ટેશનની સામે જ્યારે આવું કૃત્યો કરતા પણ અચકાતા નથી, ત્યારે જે આમ જનતા છે તેની અંદર પણ હવે ભયનો માહોલ વધી રહ્યો છે। કારણ કે પોલીસ સ્ટેશનની સામે જો આવું કૃત્ય થયું તો હવે આમ જનતાની સેફટીને લઈને પોલીસ કેવી રીતના કામગીરી કરશે તે પણ મોટો સવાલ છે। હાલ તો પોલીસ સ્ટેશનની સામે જે રીતના ગાડી સળગાવવામાં આવી છે તેને લઈને પોલીસની પણ હવે કહી શકાય કે પોલીસ પર પણ કોઈને હવે વિશ્વાસ રહ્યો નથી। જી હિરેન, જાણકારી આપવા બદલ આપનો આભાર। ભાવનગરથી આ સમાચાર છે।